કેમ છો બધા? મજામાં હશો? આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો વ્લોગ હું બધું કામ બતાવી પછી શરૂ કરું છું, કારણ કે મારો બાપ હમણાં બહુ તોફાન કરે છે ને, એટલે હું વિચારી પછી હું વ્લોગ બનાવવાનું ચાલુ કરું. મારું બધું ઘરનું કામ કરી ગયું છે, 10 વાગ્યાથી ફ્રી થઈ ગઈ છું. તમે જોઈ શકો છો, હું તમને બતાવું કે સૂઈ ગયો છે. ચાલો બતાવો તમને બધાને. જો એ સૂઈ ગયો છે, કેવો શાંતિથી સૂતો છે. અને ઉઠીને મારું વહી ગયું જાગશે ને તરત જ ઉપાડો નહીં, મારે આ કરવું તે કરવું પછી ચાલુ થઈ જાય. 1 મિનિટ એની શાંતિથી ન બેસે, એટલો તોફાની છે. હાલો, હવે બપોરે જમવાનો સમય થઈ ગયો છે. બપોરના 11:45 જેવું થયું છે, એટલે હવે હું રસોઈની તૈયારી કરીશ. અત્યારે ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. એ ફટાફટ બનાવી લઉં, પછી બધાને જમવા બેસાડી દઉં. ચાલો હવે હું રસોઈ બનાવી લઉં હવે બધા માટે. ચાલો હવે હું તમને બધાને બતાવું કે મારે ગુવાર બટેકાનું શાક બની ગયું છે. લોટ બંધાઈ ગયો છે, એટલે ફટાફટ પછી રોટલી બનાવી નાખું. શાક બની ગયું છે, એટલે ચલો શાક બતાવું કેવું બન્યું. જો મેં આવું શાક બનાવ્યું છે. કોને કોને ગુવાર બટેકાનું શાક ભાવે કોમેન્ટમાં જણાવજો. હવે બધાને ભૂખ લાગી એટલે ફટાફટ રોટલી બનાવી નાખો, બધા ફટાફટ જમી લઈ. મને સપોર્ટ કરતા રહેજો. ને હા, મને બધા કોમેન્ટમાં કહેજો તો ખરી, બધા વિડીયો જોવે છે પણ કોમેન્ટમાં જણાવતા નથી મારો વિડીયો કેવો લાગે છે. જરા કોમેન્ટમાં જણાવજો, એટલે મને ખ્યાલ આવે કે તમને બધાને મારા વિડીયો ગમે છે કે નથી ગમતા. પાછો વ્લોગ મેં 6 વાગે ચાલુ કર્યો છે. બપોરે પછી મહેમાન આવ્યા હતા. મહેમાન ચા પાણી પી અને અમને તેડવા આવ્યા હતા. મારા નંદોયા એટલે એ હમણાં ગયા છે, એટલે પાછું મેં હમણાં 6:30 વાગે વ્લોગ ચાલુ કર્યો. હું એને વ્લોગ બનાવતા ભૂલી ગઈ ત્યાં હું. તો હવે મારા વેદુભાઈ આવી ગયા છે, એ પણ હાય કરશે. હાલ વેદુભાઈ હાય કરો. હાય હાય કર, હાય કર, હાય. તો એ નથી કરતા, ફોન જોઈએ છે કે મમ્મી ફોન આપી કે એમ. જો તમને બતાવો, મસ્તી કરે નહીં. અમારા સાગર આવી ગયા છે. જો અમારા સાગર આવી ગયા. હવે ભાઈ એને પપ્પા રમશે, એટલે આપણે ઉપાધિ નહીં હવે. ચાલો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો, એટલે દીવાબત્તી કરી લો ફટાફટ. 7 વાગી ગયા એટલે હું જો દીવાબત્તી કરું છું ને વેદુભાઈ જો મારી પાછળ ફરે કે મમ્મા મને દીવાબત્તી કરવા તું મને દે એમ. અગરબત્તી દે એટલે અગરબત્તી હાટું મારી વાહે ફરે. કેવો છે જો. અને સાગર અમારા બંનેનો વિડીયો ઉતારે કે હાલો વ્લોગમાં તમારે આ એડ થઈ જાય, એટલા માટે જો એ વિડીયો બનાવે છે. પછી જો બધી થઈ ગયા છે. હવે મારો રસોઈનો ટાઈમ થઈ ગયો, 7 વાગી ગયા છે, એટલે આપણે રસોઈ બનાવવાની છે. ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. મારા સાસુને મેં પૂછી લીધું છે, એટલે મને કીધું ભરેલા રીંગણાનું શાક બનાવી નાખ, ખીચડી અને રોટલી, અને બસ એ બનાવવાનું છે. આજે સાદું જમવાનું છે સાવ. મારી વાઈફનો ફોન અત્યારે હાથમાં આવી ગયો છે. હવે આપણે એને હરી કરવા જવું હોય ગમે એ. આમ બહુ વિડીયો બનાવતો હોય આખો દી. રસોઈ બનાવે છે. રસોડામાં શું દેખાતી નથી? હાવ શું બનાવે? ભરેલા રીંગણા બટેકાનું શાક. આવડે કે શીખાવે? આવડતું હોય તો જ બનાવતી ને, નકર બનાવી લે. ચાલો આવડતું હોય તો. મને નથી આવડતું, એટલે તો લગ્ન કરીને લઈ આવ્યો તને. સારું બનાવજે. તો હાલો બનાવી લે, હું વહી જાઉં. હાલો, આપણે હમણાં જોઈ આવીએ હવે શાક ક્યાંક પીગું. ભૂખ લાગી છે જોરદાર. ઓફિસેથી આજે વહેલો આવી ગયો મારો વેદુભાઈ. રમવાની તૈયારી નાનખટાઈમાં. શું ખાવ વેદુ? નાનખટાઈ. હાય કરી દે વેદુ. અહીંયા ઉતર વેદુ. હાય કરી દે, હાય કરી દે. હાય આમાં આમ જો. એનું ધ્યાન નથી રમવામાં છે ભાઈ. અમારા મમ્મી બેઠા અહીંયા. ટીવીમાં સિરિયલ હાલે છે. અહીંયા સિરિયલ જોતા જોતા કામ થાય. ક્યાંક કોઈ ગઈ રસોઈ બતાય? એવું છે એમ. કાંઈ નહીં, તૈયાર થાય પછી તમને બતાવીશ કેવું બનાવ્યું છે અમારા મેડમે. આ રોટલીનો લોટ બાંધવાની તૈયારી હાલે. કેટલા વાગ્યા?
7:30. કાંઈ નહીં, શાક બની જાય એટલે ટેસ્ટ કરીને કહીશ તમને. મારા વેદુભાઈ અત્યારે રમવામાં છે. હાય ગદ્દે, હાય હાય વેદુ, હાય કરતા. ફોન નો મળ્યો ભાઈ. હાલો હવે બધા જમીને નવરા થઈ ગયા છે, બધા જમી લીધું છે. અમે હું ફ્રી થઈ ગઈ બધું કામ બતાવીને. એટલે હું તો દુકાનમાં આવી ઘડી એસીની હવા ખાઈ લઉં કાઢી કાઢી. ગરમી થઈ ગઈ કામ બામ કરીને. અને હું ચાલો ઘડી પોરો ખાઈ લઉં અને એસીની હવા ખાઈ લઉં. અને મારો વિડીયો જો બધાને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને કમેન્ટમાં જણાવજો મારો વિડીયો કેવો લાગે છે તમને બધાને, તો હું વધુ વ્લોગ બનાવવાનું શરૂ કરું. આ તો હું એક દી બનાવું ને એક દી નથી બનાવતી, કારણ કે જો મારો વ્લોગ સારો લાગતો હોય તો બધાએ કમેન્ટ કરજો. મને કમેન્ટ નથી કરતા કોઈ કે વિડીયો કેવો બને છે એમ. એટલા માટે તમે બધા મને કમેન્ટ કરજો કે મારો વિડીયો કેવો લાગ્યો તમને બધાને. થેન્ક યુ, બાય બાય વોચિંગ ધ વિડીયો, ટેક કેર.